એપીએમસીમાં ભાડાપટ્ટે આપેલી ઓફિસનો નવો વિવાદ સામે આવ્યો છે। ભાડાપટ્ટે આપેલી ઓફિસ ખાલી કરવા ફટકારાઈ નોટિસ। કૃષિ બજાર મોલમાં કૃષિ વિધેયક પેદાશ સિવાયની ઓફિસ ખાલી કરવા નોટિસ અપાઈ છે। એકાએક ઓફિસ ખાલી કરવાના આદેશ સામે હવે આક્રોશ છે। ઓફિસ ભાડે રાખનારાઓએ હાઈકોર્ટના દરવાજા હવે ખખડાવ્યા છે અને ઓફિસ ખાલી કરવા નોટિસ ફટકારતા વિસ્તારમાં ચર્ચા જાગી છે। मेरी कंपनी है यहाँ पर ओम सत्या ग्रुप के नाम से और मैं चाइना, कोरिया, जर्मनी से इंपोर्ट एक्सपोर्ट करता हूँ मशीन्स और फैब्रिक्स का। अचानक आज हमें सुबह मालूम पड़ता है कि अंदर नहीं जाने दिया जाएगा। मेरी कंपनी में 100 से 150 लोग हैं, वो सारे के सारे बाहर खड़े हुए थे और हमारे पास चाइना से, कोरिया से जो भी काम करते हैं इतना इंपोर्ट का पैसा आता है, इतना एक्सपोर्ट करते हैं। आज मुझे ऐसा लग रहा है कि हमारी तो कोई प्रतिष्ठा ही नहीं है। अचानक एकाएक कर ઓફિસ ભાડે લેનાર કેટલાક લોકોને તો આજે જાણ થઈ કે અગાઉ આ મામલે પીઆઈએલ થઈ હતી, જેના આદેશને પગલે આજે કૃષિ મોલમાં કૃષિ સંલગ્ન સેવા સિવાયની ઓફિસ ધારકોને ઓફિસ ખાલી કરવા આદેશ અપાયો છે। ઓફિસને નોટિસ આપતા તેને ભાડે રાખનાર વ્યવસાયીઓ અટવાયા છે। અગાઉથી આ પ્રકારની કોઈ જાણ ન હોવાથી હવે આગળ શું કરવું તે અંગે અસમંજસ છે કે ભાઈ કોર્ટનો ઓલરેડી ચુકાદો પીઆઈએલ થઈ હતી 2014માં, જે અમને દાન નહીં હતું। અમે જ્યારે ઓફિસ કરી ત્યારે અમારો 3 વર્ષનું અત્યારે એગ્રીમેન્ટ છે, ચાલુ છે। એગ્રીમેન્ટ અમારો 3 વર્ષનો, એટલે આપણને એમ હોય 3 વર્ષનું એગ્રીમેન્ટ છે। અમે અત્યારે ઓલરેડી બંને ઓફિસમાં થઈને 70 to 80 લાખનું અમે ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ રહેલું છે ફર્નિચરની અંદર। તો હવે અત્યારે આપણે એમ કહે છે કે કૃષિ બજાર મતલબ કૃષિને રિલેટેડ કોઈ પણ બિઝનેસ હોય કરી શકો, એ સિવાય નહીં કરી શકો, એ અત્યારે કહે છે, જે અમને પહેલાં ખબર નહીં હતી। તો હવે સડનલી આ બંધ કરવાનું કહે છે, તો અમારા એ રોજીરોટી પ્લસ અમારે ત્યાં જે કામ કરે છે અને અમારા કામને લીધે અત્યારે કરોડો રૂપિયાનું જે બિઝનેસ સ્ટાર્ટઅપમાં બી ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે એના। હા, એટલે કોર્ટમાં ઓલરેડી અમે અત્યારે કોર્ટની અંદર પીએલ બી મૂકેલી છે અને આઈ થિંક 23 તારીખ છે। તો અમારું એવું કહેવું છે જ્યાં સુધી એનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી એટલીસ્ટ અમને ઓફિસ ચાલુ રાખવામાં આવે। એમાં જો બધી એપીએમસીમાં જે કોમર્શિયલ એક્ટિવિટી ચાલતી જ હોય છે, એટલે અમે જે ગ્રાઉન્ડ ફ્લોર પર અમે અમારું અમારું જે શાકભાજીનું રિટેલ આઉટલેટ ચલાવે છે અને ભાડાની આવક એપીએમસીને મળી રહે એ હેતુથી અમે ભાડે આપીએ। સુરતથી વિગતો કે જ્યાં સિવિલ હોસ્પિટલ